મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાનનું આયોજન। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી ટક્કર જામશે। 2.45 લાખ મતદારો મતદાન કરશે। 306 મતદાન મથકો પર યોજાશે ચૂંટણી। આ મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે કર્યું છે મતદાન। 4174 મતદારોનું પ્રથમ વખત મતદાન થશે। 1644 સિનિયર સિટીઝન મતદારો નોંધાયા છે। પૂર્વ ધારાસભ્યના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી। જી હા, મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે આજ રોજ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે આયોજન કરવામાં આવ્યું છે મતદાનનું। જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે। 2.45 લાખ મતદારો મતદાન કરશે। જ્યાં 306 મતદાન મથકો પર યોજાશે ખાસ ચૂંટણી। મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે। અનુભવ મને એવા થયા છે કે જ્યાં જ્યાં પણ ગયો ત્યારે પ્રચાર અર્થે મને જાણવા મળ્યું કે મારા પિતા શ્રી સ્વર્ગીય ગોવિંદભાઈ પરમાર એ કેટલા ઉદાર મનના હતા અને ગામે ગામ ગયો ત્યાં આગળ મને જનપ્રતિનિધિ એટલા બધા લોકોના પ્રજાજનોના આશીર્વાદ મળ્યા છે। તેથી આજે મને એવો અહેસાસ થાય છે કે જાણે મારા સ્વર્ગીય પિતા શ્રી ગોવિંદભાઈ પરમાર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે અને